ઓકે, સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચને સરેરાશ ખર્ચ કહેવાય, અથવા તો સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના સરવાળાને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. એટલે અથવા તો એકમ દીઠ ખર્ચને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એ સૂત્ર યાદ રાખવા માટે એક સૂત્ર છે કે એસી એટલે કે એવરેજ કોસ્ટ. એવરેજ કોસ્ટ બરાબર એસી બરાબર એ એફ સી પ્લસ એવીસી. એએફસી એટલે કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ અને એવીસી એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ અને એસી એટલે કે એવરેજ કોસ્ટ. એસી એટલે કે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ પ્લસ સરેરાશ અસ્થિર ખર્ચ. એટલે બંનેનો સરવાળો કરો તો સરેરાશ ખર્ચ મળી જાય, અથવા તો એકમ દીઠ ખર્ચને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ ખર્ચ શોધવા માટેનું એક સૂત્ર છે. સરેરાશ ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે કે કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગી નાખો તો તમને સરેરાશ ખર્ચ મળી જાય. એટલે સરેરાશ ખર્ચ શોધવા માટેનું સૂત્ર સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ એના છેદમાં વસ્તુના એકમો. એટલે એ સૂત્રને આધારે પણ તમે સરેરાશ ખર્ચની વ્યાખ્યા બનાવી શકો કે પેઢીના કુલ ખર્ચને ઉત્પાદિત થતા વસ્તુના એકમો વડે ભાંગતા જે આંક આવે એને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. એ માટે થઈને અહીંયા એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે ધારો કે પેઢીનું કુલ ખર્ચ 200 રૂપિયા છે અને 200 રૂપિયા ખર્ચે વસ્તુના 10 એકમનું ઉત્પાદન કરવામાં આવે તો અહીંયા સરેરાશ ખર્ચ કેટલું થશે? તો કે આપણું સૂત્ર છે કુલ ખર્ચ ભાગ્યા વસ્તુના એકમો. કુલ ખર્ચ કેટલું છે? તો કે કુલ ખર્ચ 200 રૂપિયા છે. વસ્તુના એકમો કેટલા છે? તો કે વસ્તુના એકમો 10 છે. એટલે 10 ભાગ્યા 200 કરો તો અહીંયા સરેરાશ ખર્ચ કેટલું આવે? તો કે સરેરાશ ખર્ચ 20 રૂપિયા થાય. એટલે અહીંયા સરેરાશ ખર્ચ 20 રૂપિયા થાય. આમ ₹20 એ સરેરાશ ખર્ચ કહેવાય. ઓકે, સરેરાશ ખર્ચને સમજવા માટે થઈ અને હવે આપણે સરેરાશ ખર્ચની અનુસૂચિ અને આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવીએ. પહેલા આપણે સરેરાશ ખર્ચની અનુસૂચિ જોઈએ. તો બાજુમાં જે અનુસૂચિ છે એમાં પહેલી કોલમ છે, પ્રથમ કોલમ એમાં વસ્તુના એકમો આપેલા છે. બીજી કોલમ છે એમાં ખર્ચ, કુલ ખર્ચ આપેલું છે અને ત્રીજી કોલમ છે એમાં સરેરાશ ખર્ચ આપેલું છે. એટલે પહેલી કોલમ છે પ્રોડક્શનનું છે, વસ્તુના ઉત્પાદનના એકમો છે. બીજી કોલમ છે એ ટીસી ટોટલ કોસ્ટની છે અને ત્રીજી કોલમ છે એ એસી એટલે કે એવરેજ કોસ્ટની છે. આગળનું આપણું સૂત્ર છે સરેરાશ ખર્ચ શોધવાનું કે એસી બરાબર ટીસી છેદમાં પી. એટલે કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ એના છેદમાં વસ્તુના ઉત્પાદિત એકમ. તો અહીંયા તમે જોઈ શકો આ રીતે જ અહીંયા સરેરાશ ખર્ચ કાઢેલું છે. કુલ ખર્ચ પહેલી રોમાં કુલ ખર્ચ કેટલું છે? તો કે કુલ ખર્ચ 28 રૂપિયા છે. વસ્તુનું ઉત્પાદન કેટલું થાય? તો કે 1 એકમનું ઉત્પાદન થાય. એટલે આ રીતે 28 ભાગ્યા 1 એટલે 28 × 28 એટલે એક પહેલા એકમનું સરેરાશ ખર્ચ આવ્યું 28 રૂપિયા. ઓકે, બીજા એકમનું કુલ ખર્ચ કેટલું છે? તો કે બીજા એકમનું કુલ ખર્ચ 40 રૂપિયા છે. કુલ વસ્તુના કેટલા એકમનું ઉત્પાદન થાય છે? તો કે 2 એકમનું ઉત્પાદન થાય છે. એટલે 40 ભાગ્યા 2 એટલે 40 ને 2 વડે ભાંગો તો 20 રૂપિયા. એટલે બીજા એકમનું સરેરાશ ખર્ચ 20 રૂપિયા. એવી જ રીતે ત્રીજા એકમનું સરેરાશ ખર્ચ કેટલું છે? તો કે કુલ ખર્ચ 45 રૂપિયા. વસ્તુના કેટલા એકમનું ઉત્પાદન થાય? તો કે 3 એકમનું. એટલે 45 ભાગ્યા 3 15 તરી 45 એટલે ત્રીજા એકમનું સરેરાશ ખર્ચ 45 રૂપિયા છે. આ રીતે અહીંયા કુલ ખર્ચને વસ્તુના
ઉત્પાદિત એકમ વડે ભાગવાથી અહીંયા તમને સરેરાશ ખર્ચ છે એ મળી જાય છે. દાખલા તરીકે અહીંયા 200 છેલ્લા એકમનું એટલે કે 9મા એકમનું કુલ ખર્ચ 9 એકમનું ઉત્પાદન થાય ત્યારે કુલ ખર્ચ 225 રૂપિયા છે અને કુલ વસ્તુના એકમો કેટલા છે 9, તો 225 ને તમે 9 વડે ભાંગો તો સરેરાશ ખર્ચ 25 રૂપિયા આવે. ઓકે, આ રીતે અનુસૂચિની અંદર સરેરાશ ખર્ચ છે એ મેળવેલું છે. અનુસૂચિની અંદર તમે જોઈ શકો, અહીંયા મેં અનુસૂચિની સમજૂતી આપેલી નથી પણ તમારે આ રીતે અનુસૂચિની સમજૂતી આપવાની છે. અનુસૂચિમાં તમે જોઈ શકો કે પ્રથમ 4 એકમનું ઉત્પાદન થાય એટલે કે પહેલા, બીજા, ત્રીજા, ચોથા, એટલે પ્રથમ 4 એકમનું ઉત્પાદન થાય ત્યાં સુધી સરેરાશ ખર્ચમાં શું થાય છે અમે જોઈ શકો, સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. તમે જોઈ શકો અહીંયા પહેલા એકમનું સરેરાશ ખર્ચ 28 રૂપિયા, બીજા એકમનું સરેરાશ ખર્ચ 20 રૂપિયા, ત્રીજા એકમનું સરેરાશ ખર્ચ 15 રૂપિયા અને ચોથા એકમનું સરેરાશ ખર્ચ 12 રૂપિયા. એટલે અનુસૂચિમાં જોઈ અને આપણે એવું તારણ કાઢી શકીએ કે પ્રથમ 4 એકમનું ઉત્પાદન થાય ત્યારે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. ચોથા અને 5મા એકમે સરેરાશ ખર્ચ સ્થિર થાય છે. ચોથા એકમનું સરેરાશ ખર્ચ 12 રૂપિયા અને 5મા એકમનું સરેરાશ ખર્ચ પણ કેટલું છે 12 રૂપિયા છે. એટલે ચોથા અને 5મા એકમે સરેરાશ ખર્ચ સ્થિર થાય છે. ત્યાર પછી છઠ્ઠા, 7મા, 8મા અને 9મા એકમનું ઉત્પાદન થાય, અહીંયા છઠ્ઠા, 7મા, 8મા અને 9મા એકમનું ઉત્પાદન થાય ત્યારે સરેરાશ ખર્ચમાં વધારો થાય છે 13, 15, 18 અને 25. એટલે આ પરથી આપણે અનુસૂચિ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે ઉત્પાદન વધે, જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સરેરાશ ખર્ચમાં શરૂઆતમાં ઘટાડો થાય છે. પછી કોઈ એક જગ્યાએ સરેરાશ ખર્ચ સ્થિર થાય છે અને ત્યાર પછી ઉત્પાદન વધે તેમ સરેરાશ ખર્ચમાં શું થાય છે વધારો થાય છે. આપણી અનુસૂચિમાં આપણે જોઈ શકીએ કે 1 થી 4 એકમનું ઉત્પાદન થાય ત્યાં સુધી સરેરાશ ખર્ચ 20, 28, 20, 15, 12, એટલે કે 1 થી 4 એકમનું ઉત્પાદન થાય ત્યાં સુધીમાં સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. ચોથા અને 5મા એકમે 12, 12 સરેરાશ ખર્ચ છે એટલે ચોથા અને 5મા એકમે સરેરાશ ખર્ચ સ્થિર થાય છે. છઠ્ઠા, 7મા અને 8મા એકમનું સરેરાશ ખર્ચ 13, 15, 18 અને 25 છે. એટલે કે ત્યાર પછી છઠ્ઠા, 7મા અને 8મા એકમ, છઠ્ઠા, 7મું, 8મું અને 9મા એકમનું ઉત્પાદન થાય ત્યારે સરેરાશ ખર્ચમાં વધારો થાય છે. ઓકે, આ રીતે તમારે અનુસૂચિ છે એ સમજાવવાની છે. અનુસૂચિ ઉપરથી બાજુમાં આકૃતિ આપેલી છે. અનુસૂચિ પરથી બાજુની અંદર બાજુમાં આકૃતિ દર્શાવેલી છે અને સરેરાશ ખર્ચની આકૃતિ છે. આકૃતિની અંદર આ ધરી છે એ આડી ધરી એટલે કે એક્સ ધરી છે, આ ધરી છે એ ઊભી ધરી છે. આડી ધરી પર શું આપેલું છે તો કે આડી ધરી પર પ્રોડક્શન આપેલું છે. પ્રોડક્શન એટલે કે આડી ધરી પર ઉત્પાદન આપેલું છે એકમમાં. આડી ધરી પર ઉત્પાદન આપેલું છે એકમમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ અનુસૂચિ પરથી જ આકૃતિ દોરેલી છે. ઓકે, વાય ધરી પર શું આપેલું છે તો કે વાય ધરી પર એવરેજ કોસ્ટ આપેલું છે. એવરેજ કોસ્ટ એટલે કે વાય ધરી પર સરેરાશ ખર્ચ છે એ આપેલું છે. આ જે રેખા છે આને રેખાને આપણે નામ આપવું હોય તો આપી શકીએ એસી એટલે કે એવરેજ કોસ્ટ. એટલે આ રેખા છે એસી રેખા છે. એસી રેખા છે શેની રેખા છે તો કે સરેરાશ ખર્ચની રેખા છે. એસી રેખા જોઈ શકીએ આપણે કે શરૂઆતમાં એસી રેખા છે એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ આ રીતે આવે છે. ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ આવે છે. એ શું દર્શાવે, એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. પછી એ રેખા છે આડી ધરીને સમાંતર થાય છે. આ રીતે અહીંયા આડી ધરીને સમાંતર થાય છે. એ શું દર્શાવે? એવું દર્શાવે છે કે સરેરાશ ખર્ચ છે એ સ્થિર થાય છે
અને ત્યાર પછી એ રેખા છે એ ડાબી બાજુ નીચેથી આ રીતે જમણી બાજુ ઉપર તરફ જાય છે. એ શું દર્શાવે છે? એ એવું દર્શાવે છે કે ત્યાર પછી સરેરાશ ખર્ચમાં વધારો થાય છે. એટલે અહીંયા તમે આકૃતિની અંદર જ જોઈ શકો આ રીતે આ રીતે તમે આકૃતિની અંદર જ જોઈ શકો 1 થી 4 એકમનું ઉત્પાદન થાય. અહીંયા આ 4 એકમનું ઉત્પાદન 1 થી 4 એકમનું ઉત્પાદન થાય. 1 થી 4 એકમ વસ્તુના 1 એકમથી 4 એકમ સુધીના ઉત્પાદન સુધી એસી રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. એનો અર્થ એવો કે વસ્તુના 1 થી 4 એકમ સુધીનું ઉત્પાદન થાય ત્યાં સુધી સરેરાશ ખર્ચ ઘટે છે. ચોથા અને પાંચમા એકમે સરેરાશ ખર્ચની રેખા છે એસી રેખા એ એક્સ ધરીને સમાંતર આડી ધરીને સમાંતર આગળ વધે છે. એનો અર્થ એવો કે ચોથા અને પાંચમા એકમે સરેરાશ ખર્ચ સ્થિર થાય છે અને પાંચમા એકમ પછી જ્યારે પાંચમા એકમ પછી છઠ્ઠા, સાતમા અને આઠમા એકમનું ઉત્પાદન થાય પછી સરેરાશ ખર્ચની રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. એ એવું દર્શાવે છે કે સરેરાશ ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. એટલે તમારે પણ આકૃતિ છે એને આ રીતે સમજાવવાની છે. ઓકે, સરેરાશ ખર્ચની આકૃતિ દ્વારા સમજૂતી છે એ આપણે પૂરી કરીએ. એના પછીનો આપણો ખર્ચનો પ્રકાર છે સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે શું? આમ તો એવું કહેવામાં આવે કે સીમાંત ખર્ચ એટલે છેલ્લા એકમનું ઉત્પાદન ખર્ચ. પણ છેલ્લું એકમ છે એ છેલ્લું એકમ નક્કી હોતું નથી કે કયું છેલ્લું એકમ છે. જો 4 એકમનું ઉત્પાદન થતું હોય તો છેલ્લું એકમ ચોથું બને. જો 5 એકમનું ઉત્પાદન થતું હોય તો છેલ્લું એકમ છે એ પાંચમું બને. અને જો 6 એકમનું ઉત્પાદન થતું હોય તો છેલ્લું એકમ છઠ્ઠું બને. એટલે આમ એવું કહેવામાં આવે છે કે સીમાંત ખર્ચ એટલે છેલ્લા એકમનું ઉત્પાદન ખર્ચ. પણ એ વ્યાખ્યા છે એની અધૂરી વ્યાખ્યા છે. આપણે એની ચોક્કસ સમજૂતી મેળવવી હોય તો સીમાંત ખર્ચ એટલે શું? તો કે વસ્તુના જેટલા એકમનું ઉત્પાદન થતું હોય તેના કરતા એક વધારે એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા સમજશું પણ બરાબર સમજી લેજો. વસ્તુના જેટલા એકમનું ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવાથી એટલે કે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર એટલે વધારો, કુલ ખર્ચમાં જે વધારો થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. ઓકે, એને આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ. અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે દાખલા તરીકે વસ્તુના 5 એકમનું ઉત્પાદન થતું હોય ત્યારે કુલ ખર્ચ 200 રૂપિયા છે. હવે એક વધારાના એકમ 5 એકમનું ઉત્પાદન થાય, હવે વધારાના 1 એકમનું એટલે કે છઠ્ઠા એકમનું ઉત્પાદન કરતા કુલ ખર્ચ 240 રૂપિયા થાય તો અહીંયા સીમાંત ખર્ચ કેટલું થયું કહેવાય? સીમાંત ખર્ચ 40 રૂપિયા છે એમ આપણે કહી શકીએ. બરાબર સમજો. વસ્તુના 5 એકમનું ઉત્પાદન થતું હોય ત્યારે કુલ ખર્ચ 200 રૂપિયા થાય અને એક વધારાના એટલે કે વસ્તુના છઠ્ઠા એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચ 240 રૂપિયા થતું હોય તો કુલ ખર્ચ પેલા 200 રૂપિયા તો હવે 240 રૂપિયા થયું. કુલ ખર્ચમાં કેટલાનો વધારો થયો? તો કે કુલ ખર્ચમાં 40 નો વધારો થયો, 40 રૂપિયાનો. તો અહીંયા સીમાંત ખર્ચ કેટલો આવે? 40 રૂપિયા છે એ સીમાંત ખર્ચ આવે. એટલે આપણા શબ્દમાં વ્યાખ્યા આપીએ તો વસ્તુના જથ્થામાં 1 એકમનો વધારો થવાથી કુલ ખર્ચમાં જે વધારો થાય એ વધારાને સીમાંત ખર્ચ કહેવાય. અહીંયા શરૂઆતમાં વસ્તુના જથ્થાનું 5 એકમનો વસ્તુનો જથ્થો હતો ત્યારે કુલ ખર્ચ 200 રૂપિયા હતું.
વસ્તુના જથ્થામાં 1 એકમનો વધારો થયો એટલે કે હવે વસ્તુનું 6 એકમનું ઉત્પાદન થયું તો કુલ ખર્ચ વધીને 240 રૂપિયા થયું. કુલ ખર્ચમાં કેટલો વધારો થયો? 40 રૂપિયાનો. તો આ 40 રૂપિયા છે એને સીમાંત ખર્ચ કહેવાય. સીમાંત ખર્ચને અંગ્રેજીમાં MC તરીકે ઓળખવામાં આવે છે. MC એટલે કે માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ એટલે સીમાંત ખર્ચને અંગ્રેજીમાં MC તરીકે ઓળખવામાં આવે છે. MC નું ફૂલ ફોર્મ છે માર્જિનલ કોસ્ટ. ઓકે, જોઈએ આપણે એને આગળ અનુસૂચિ દ્વારા અને ઉદાહરણ દ્વારા, આકૃતિ દ્વારા. ઓકે, ઓકે, પેલા અનુસૂચિ દ્વારા આપણે સીમાંત ખર્ચને જોઈએ, પછી આકૃતિ દ્વારા એને જોઈએ. સીમાંત ખર્ચની અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી. તો આગળ જે આપણે સરેરાશ ખર્ચ લીધેલું હતું એ જ સરેરાશ ખર્ચના આંકડા છે. એ જ આંકડા છે બધાય. 1 થી 9 વસ્તુનું ઉત્પાદન થાય, કુલ ખર્ચ રૂપિયા 28, 40, 45, 48, 60, 78, 105, 144 અને 125. અને સીમાંત ખર્ચ છે અહીંયા શોધેલું છે. કઈ રીતે શોધવું એ તમને હમણાં શીખવું. આ જ આંકડા બધા કેમાં હતા? તો કે આ જ આંકડા બધા અહીંયા સરેરાશ ખર્ચની અનુસૂચિમાં હતા. કુલ ખર્ચ 28, 40, 45, 48, 60, 78, 105, 144 ને 245. એ જ બધા આંકડા છે એ સીમાંત ખર્ચની અનુસૂચિની અંદર છે. કે જોઈ શકો તમે. હવે કઈ રીતે? પહેલા એકમની આગળ કોઈ એકમનું ઉત્પાદન થતું નથી એટલે સીમાંત ખર્ચ કોઈ નથી. અથવા તો સીમાંત ખર્ચ પહેલા એકમનું ઉત્પાદન 28 રૂપિયા છે પહેલા એકમનું ખર્ચ, એટલે સીમાંત ખર્ચ મૂકવું હોય તો આપણે મૂકી શકીએ. પહેલા એકમનું સીમાંત ખર્ચ 28 રૂપિયા એવું મૂકવું હોય તો મૂકી શકીએ. બીજા એકમનું સીમાંત ખર્ચ કેટલું થાય? તો કે કુલ ખર્ચમાં કેટલો વધારો થયો? પહેલાથી બીજા એકમનું ઉત્પાદન થયું એટલે કે વસ્તુના ઉત્પાદનમાં 1 એકમનો વધારો થયો. એક એકમનું ઉત્પાદન થતું તો 2 એકમનું ઉત્પાદન થાય. એટલે કે વસ્તુના ઉત્પાદનમાં 1 એકમનો વધારો થયો એટલે કુલ ખર્ચમાં કેટલો વધારો થયો? તો કે કુલ ખર્ચ 40 માંથી 28 થયું. એટલે તમારે આ રીતે કરતું જવાનું. 40 માઇનસ 28. હવે 40 માંથી 28 કાઢો તો 12 વધે એટલે બીજા એકમનું સીમાંત ખર્ચ આવે 12. ત્રીજા એકમનું સીમાંત ખર્ચ કેટલું આવે? તો કે ત્રીજા એકમનું કુલ ખર્ચ 45 રૂપિયા, બીજા એકમનું કુલ ખર્ચ 40 રૂપિયા. એટલે 45 માંથી 40 બાદ કરો તો ત્રીજા એકમનું સીમાંત ખર્ચ 5 રૂપિયા આવે. ચોથા એકમનું કુલ ખર્ચ કેટલું આવ્યું? તો કે 48 રૂપિયા. કુલ ખર્ચમાં કેટલો વધારો થયો? તો કે 3 રૂપિયાનો. 45 થી 48 થયા એટલે ચોથા એકમમાં કુલ ખર્ચમાં 3 રૂપિયાનો વધારો થયો એટલે સીમાંત ખર્ચ ચોથા એકમનું સીમાંત ખર્ચ 3 રૂપિયા આવે. પાંચમા એકમના સીમાંત ખર્ચમાં પાંચમા એકમનું કુલ ખર્ચ કેટલું છે? તો કે 60 રૂપિયા. ચોથા એકમનું કુલ ખર્ચ છે 48 રૂપિયા, તો પાંચમા એકમનું કુલ ખર્ચ 60 રૂપિયા છે. એટલે એક વધારાનું એકમ એટલે કે પાંચમા એકમનું ઉત્પાદન થતા કુલ ખર્ચમાં 48 થી 60 એટલે 12 રૂપિયા વધારો થયો એટલે પાંચમા એકમનું સીમાંત ખર્ચ 12 રૂપિયા થાય. એવી જ રીતે છઠ્ઠા એકમનું સીમાંત કુલ ખર્ચ કેટલું છે? 78 રૂપિયા. એટલે કે એક વધારાનું એટલે કે છઠ્ઠા એકમનું ઉત્પાદન થવાથી કુલ ખર્ચ 60 થી વધીને 78 થયું એટલે કે કુલ ખર્ચમાં 18 રૂપિયાનો વધારો થયો એટલે છઠ્ઠા એકમનું સીમાંત ખર્ચ આવે 18 રૂપિયા. ઓકે, એવી જ રીતે સાતમા એકમે કુલ ખર્ચ વધીને 105 રૂપિયા થયો એટલે સાતમા એકમના છેલ્લા એકમનું ઉત્પાદન થવાથી કુલ ખર્ચમાં 27 રૂપિયાનો વધારો થયો. એવી જ રીતે આઠમા એકમનું કુલ ખર્ચ વધીને 144 રૂપિયા થયું. નવમા એકમનું કુલ ખર્ચ વધીને 225 રૂપિયા થયું. એટલે કે સાતમાંથી આઠમા એકમનું ઉત્પાદન થતા કુલ ખર્ચમાં 39 રૂપિયાનો વધારો થયો એટલે આઠમા એકમનું કુલ સીમાંત ખર્ચ 39 રૂપિયા. આઠમાંથી નવમા એકમનું ઉત્પાદન થતા કુલ ખર્ચ 144 થી વધીને 255 થયો એટલે કે કુલ ખર્ચમાં 81 રૂપિયાનો વધારો થયો એટલે નવમા એકમનું સીમાંત ખર્ચ 81 રૂપિયા થાય. ઓકે, આ રીતે
સીમાંત ખર્ચની અહીંયા અનુસૂચિ બનાવેલી છે. ઓકે, હવે અનુસૂચિમાં આપણે જોઈ શકીએ, અનુસૂચિ જોઈ અને આપણે તારણ કાઢવાનું છે. અનુસૂચિમાં આપણે જોઈ શકીએ પહેલા એકમનું સીમાંત ખર્ચ અહીંયા 28 રૂપિયા મૂકવું તો મૂકી શકાય, એટલે મૂકી દઈએ. અનુસૂચિની અંદર આપણે જોઈ શકીએ કે 1 થી 4 એકમનું ઉત્પાદન થાય, 1 થી 4 એકમનું ઉત્પાદન થાય ત્યાં સુધી સીમાંત ખર્ચમાં ઘટાડો થાય છે. જો પહેલા એકમનું સીમાંત ખર્ચ 28 રૂપિયા, બીજા એકમનું સીમાંત ખર્ચ 12 રૂપિયા, ત્રીજા એકમનું સીમાંત ખર્ચ 5 રૂપિયા અને ચોથા એકમનું સીમાંત ખર્ચ 3 રૂપિયા. એટલે 1 થી 4 એકમ સુધીનું ઉત્પાદન થાય ત્યાં સુધી સીમાંત ખર્ચમાં ઘટાડો થાય છે. ચોથા એકમે સીમાંત ખર્ચ એકદમ ન્યૂનતમ થાય છે 3 રૂપિયા. ચોથા એકમે સીમાંત ખર્ચ છે એ ન્યૂનતમ થાય છે અને પછી 5મા, 6ઠા અને 7મા એકમનું ઉત્પાદન કરવામાં આવે એટલે સીમાંત ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. કારણ કે ચોથા એકમનું સીમાંત ખર્ચ 3 રૂપિયા, 5મા એકમનું સીમાંત ખર્ચ 12 રૂપિયા, 6ઠા એકમનું સીમાંત ખર્ચ 18 રૂપિયા, 7મા એકમનું સીમાંત ખર્ચ 27 રૂપિયા, 8મા એકમનું સીમાંત ખર્ચ 39 રૂપિયા અને 9મા એકમનું સીમાંત ખર્ચ 81 રૂપિયા. એટલે 5મા, 6ઠા, 7મા, 8મા અને 9મા એકમનું ઉત્પાદન કરવામાં આવે એટલે સીમાંત ખર્ચમાં વધારો થાય છે. એટલે સરેરાશ ખર્ચની જેમ જેમ ઉત્પાદન વધારવામાં આવે તેમ તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચની જેમ જ સીમાંત ખર્ચમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. પછી કોઈ એક જગ્યાએ આપણી અનુસૂચિમાં 4 એકમના ઉત્પાદને સીમાંત ખર્ચ ન્યૂનતમ થાય છે અને ત્યાર પછી જેમ જેમ વસ્તુનું ઉત્પાદન વધારવામાં આવે તેમ તેમ સીમાંત ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. એટલે આ રીતે આપણે અનુસૂચિને સમજાવવાની છે. મેં અહીંયા સમજૂતી લખેલી નથી, તમારે આ રીતે અનુસૂચિને સમજાવવાની છે. ઓકે, અનુસૂચિ ઉપરથી પછી ફરી પાછી શું દોરેલી છે? તો કે અનુસૂચિ ઉપરથી ને ફરી પાછી આકૃતિ છે એ આકૃતિ દોરેલી છે. ઓકે, આકૃતિની સમજૂતી મેળવી લઈએ. આકૃતિની અંદર છે એ તમે જોઈ શકો કે આકૃતિમાં X ધરી પર ઉત્પાદનના એકમો લીધેલા છે. જે પહેલી કોલમમાં અહીંયા ઉત્પાદનના એકમો છે, અહીંયા પહેલી કોલમમાં છે એને એ ઉત્પાદનના એકમોને અહીંયા X ધરી પર લીધેલા છે. 1 થી 9 ઉત્પાદનના એકમો છે તો અહીંયા આકૃતિમાં પણ 1 થી 9 8 જ લીધેલા છે, 9મું નથી લીધેલું કારણ કે 9મું મેં મારી રીતે ઉમેરેલું છે એટલા માટે. એટલે 1 થી 8 છે એ ઉત્પાદનના એકમો છે. ખર્ચ પણ કયો ખર્ચ છે? માર્જિનલ ખર્ચ, MC. સીમાંત ખર્ચ OY ધરી પર સીમાંત ખર્ચ દર્શાવેલું છે. સીમાંત ખર્ચ અહીંયા 8 એકમનું સીમાંત ખર્ચ લીધેલું છે એટલા માટે અહીંયા 8 એકમનું, 9મા એકમને હવે ભૂલી જાવ અત્યારે. એટલે અહીંયા 8 એકમનું સીમાંત ખર્ચ દર્શાવેલું છે 40 સુધી. અને આકૃતિની અંદર અહીંયા MC રેખા આવેલી છે. એ રેખા છે એ સીમાંત ખર્ચની રેખા છે. MC નું ફૂલ ફોર્મ છે માર્જિનલ કોસ્ટ. આકૃતિમાં તમે જોઈ શકો કે MC રેખા શરૂઆતમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે. આ રેખા છે બીજા એકમથી દોરવામાં આવેલી છે. આકૃતિમાં પહેલા એકમના સીમાંત ખર્ચ 28 રૂપિયાને ધ્યાનમાં લીધેલું નથી. બીજા એકમનું સીમાંત ખર્ચ કેટલું છે? 12 રૂપિયા. તો તમે અહીંયા જોઈ શકો 2 એકમથી આકૃતિ છે એની શરૂઆત કરવામાં આવેલી છે આ રીતે. 2 અને 12, 2 અને 12 જ્યાં એકબીજાને છેદે ત્યાં. અને ત્રીજા એકમનું સીમાંત ખર્ચ છે ન્યૂનતમ છે. કેટલું છે? 3. તો આ રીતે 3. આ રીતે આકૃતિ દોરવામાં આવેલી છે. એટલે તમે જોઈ શકો સીમાંત ખર્ચની રેખા MC છે, સીમાંત ખર્ચની રેખા છે એ શરૂઆતમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ, એટલે કે અહીંથી અહીંયા સુધી, ડાબી બાજુ ઉપરથી અહીંથી અહીંયા સુધી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. એ એવું દર્શાવે છે કે શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે કે 1 થી 3 એકમ સુધી ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચમાં
ઘટાડો થાય છે. પરંતુ 3 એકમ પછી જો ઉત્પાદન વધારવામાં આવે તો સીમાંત ખર્ચની રેખા MC સીમાંત ખર્ચની રેખા ડાબી બાજુ આ રીતે નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એવું દર્શાવે છે કે સીમાંત ખર્ચમાં વધારો થાય છે. એટલે તમારે આ રીતે આકૃતિની સમજૂતી આપવાની છે. ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર વસ્તુના એકમો આપેલા છે અને OY ધરી પર સીમાંત ખર્ચ આપેલું છે. MC રેખા છે એ સીમાંત ખર્ચની રેખા છે. એ શરૂઆતમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે અને પછી જમણી બાજુ ડાબી બાજુ નીચેથી શરૂઆતમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે અને ત્યાર પછી એ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. એ એવું દર્શાવે છે કે શરૂઆતમાં વસ્તુનું ઉત્પાદન વધતા સીમાંત ખર્ચમાં ઘટાડો થાય છે, કોઈ એક જગ્યાએ ન્યૂનતમ થાય છે અને ત્યાર પછી જો વસ્તુનું ઉત્પાદન વધારવામાં આવે તો સીમાંત ખર્ચમાં વધારો થાય છે. આપણી આકૃતિની અંદર 1 થી 3 એકમ સુધી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો સીમાંત ખર્ચમાં ઘટાડો થાય છે. ત્રીજા એકમે સીમાંત ખર્ચ ન્યૂનતમ થાય છે અને 3 એકમ પછી જો વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો સીમાંત ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, સરેરાશ ખર્ચમાં પણ એવું જ જોવા મળે. બંને ખર્ચ એવા જ છે, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ. બંને ખર્ચ શરૂઆતમાં ઘટે અને ત્યાર પછી વધે. ઉત્પાદન વધારવામાં આવે તો શરૂઆતમાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને ઘટે અને ત્યાર પછી બંનેમાં વધારો થાય. પણ બંને વચ્ચે તફાવત એટલો છે કે સરેરાશ ખર્ચની રેખા છે યુ આકારની છે. તમે જોઈ શકો, આની પહેલા આપણે જોઈ ગયા આ રીતે સરેરાશ ખર્ચની રેખા છે એ યુ આકારની છે, જ્યારે સીમાંત ખર્ચની રેખા છે એ સ્ટીક આકારની છે. એ ભલે બંને શરૂઆતમાં વધતા હોય ને ત્યારબાદ પેલા ઘટતા હોય ને પછી વધતા હોય, પણ બંને વચ્ચે તફાવત એટલો છે. એ રેખા ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ, એવો ખ્યાલ આપણને આવે છે કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સરેરાશ ખર્ચ છે એ ધીમે ધીમે ઘટે, કોઈ એક જગ્યાએ સ્થિર થાય. અહીંયા તમે જોઈ શકો રેખા સરેરાશ ખર્ચની ધીમે ધીમે ઢળે છે અને ધીમે ધીમે ઉપર જાય છે. એનો અર્થ એવો કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સરેરાશ ખર્ચની રેખા સરેરાશ ખર્ચ છે ધીમે ધીમે ઘટે છે, કોઈ એક જગ્યાએ સ્થિર થાય છે અને પછી ધીમે ધીમે એ વધે છે. પણ સીમાંત ખર્ચની રેખા સ્ટીક આકારની છે, એવું દર્શાવે છે કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે, કોઈ એક જગ્યાએ ન્યૂનતમ થાય છે અને ફરી પાછું એ ઝડપથી વધે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે સરેરાશ ખર્ચ છે એ ધીમે ધીમે ઘટે છે ને ધીમે ધીમે વધે છે, જ્યારે સીમાંત ખર્ચ છે એ ઝડપથી ઘટે છે અને ઝડપથી વધે છે. બંને વચ્ચે એટલો તફાવત છે. ઓકે, એના પછીનો મોસ્ટ આઈએમપી મુદ્દો છે આપણે માટે એક્ઝામની દ્રષ્ટિએ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછી શકાય, વારે વારે પ્રશ્ન પૂછાયેલો છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ સમજાવો. એટલે આપણે આમ તો બંને ખર્ચને અલગ અલગ રીતે જોઈ ગયા. સરેરાશ ખર્ચ કોને કહેવાય, સીમાંત ખર્ચ કોને કહેવાય, એને અલગથી આપણે જોઈ ગયા. પણ હવે પછીનો પોઈન્ટ એ બંને વચ્ચેના સંબંધનો છે અને યુનિવર્સિટીની એક્ઝામમાં આ પ્રશ્ન છે એ વારે વારે પૂછાયેલો છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ સમજાવો. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો છે એ પેઢીનું કદ નક્કી કરવામાં અને કિંમત નક્કી કરવામાં ઘણા ઉપયોગી છે. આથી એ બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે અને એ બંને રેખાઓ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ હકીકત આપણે જાણવી જરૂરી છે. એટલે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો સંબંધ આપણે જાણવો હોય તો બંનેની એક સાથે અનુસૂચિ દોરવી પડે. આમ તો આપણે બંનેની અનુસૂચિ જોઈ ગયા અલગ અલગ રીતે. હમણાં જ આપણે પહેલા સરેરાશ ખર્ચની અનુસૂચિ જોઈ અને પછી આપણે સીમાંત ખર્ચની અનુસૂચિ જોઈ. પણ બંને વચ્ચેના સંબંધની આપણે રજૂઆત કરવી હોય તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની અનુસૂચિ આપણે એક સાથે
જોવી પડે. જોઈએ આપણે એને. ઓકે, અહીંયા તમે જોઈ શકો અહીંયા કે અહીંયા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ અનુસૂચિ અહીંયા સાથે દોરેલી છે. પહેલી કોલમમાં વસ્તુના ઉત્પાદનના એકમો છે એ એકમો આપેલા છે. બીજી કોલમમાં કુલ ખર્ચ આપેલું છે. ત્રીજી કોલમમાં કુલ ખર્ચ પરથી સરેરાશ ખર્ચ છે એ શોધેલું છે. પાંચમી કોલમની અંદર સીમાંત ખર્ચ છે એ આપેલું છે અને વચ્ચેની જે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેની જે કોલમ છે સ્થિતિ દર્શાવેલી છે કે ક્યારે કયું ખર્ચ વધારે હોય, ક્યારે બંને ખર્ચ બરાબર હોય અને ક્યારે સીમાંત ખર્ચ છે એ વધારે હોય. એ બધી બાબતો છે એ સ્થિતિની અંદર દર્શાવેલી છે. એટલે આપણે અહીંયા બંને વચ્ચેનો સંબંધ છે બે રીતે જોવાનું છે. એક અનુસૂચિને આધારે આપણે એ બંને વચ્ચેનો સંબંધ જોવાનો છે અને બે આકૃતિને આધારે આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ છે એ જોવાનો છે. અનુસૂચિ દોરી અને પછી તમારે સમજૂતી લખવાની છે બંને વચ્ચેના સંબંધની. મેં અહીંયા સમજૂતી છે લખેલી નથી, હું સમજૂતી માત્ર સમજાવી કે તમારે કઈ રીતે આકૃતિ ઉપરથી સમજૂતી છે એ લખવાની છે. ઓકે, એટલે જે અનુસૂચિ તમે જોશો ને તો અનુસૂચિ ઉપરથી ને સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવશે. એટલે અહીંયા બંને વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. સંબંધની અંદર પેલો મુદ્દો આપણો બનાવવો હોય તો બની શકે, અથવા તો પેલો મુદ્દો આપણે બનાવી શકીએ. પેલો મુદ્દો આપણે બનાવી શકીએ કે સરેરાશ ખર્ચ, હું અહીંયા શોર્ટમાં લખી, પેલો મુદ્દો આપણે બનાવી શકીએ કે સરેરાશ ખર્ચ બરાબર એસી બરાબર એમસી હોઈ શકે. પેલો મુદ્દો આપણો. જો તમારે મુદ્દાવાઇઝ લખવાનું થશે વિશ્લેષણ અનુસૂચિનું, તો એની અંદર પેલો મુદ્દો આવે એસી બરાબર એમસી. આ છે એ પ્રોડક્શન છે એટલે કે પી છે. આ છે ટીસી છે એટલે કે ટોટલ કોસ્ટ છે. આ છે એ એસી છે એટલે કે એવરેજ કોસ્ટ છે. આ છે કન્ડિશન છે સી એટલે કે કન્ડિશન છે અને આ છે એ એમસી છે એટલે કે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ છે. એટલે એને તમે આપણે મુદ્દા બનાવવા સરળ પડે એટલા માટે મેં અહીંયા લખી નાખ્યું. એમાંનો પેલો મુદ્દો બને, કોઠાનું વિશ્લેષણ કરીએ તો પેલો મુદ્દો બને એસી બરાબર એમસી. કહેવાનો અર્થ એવો કે અનુસૂચિમાં જોઈને જ આપણે કહી શકીએ કે એસી બરાબર એમસી હોઈ શકે. એટલે કે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ બને, એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા હોઈ શકે. આપણી અનુસૂચિની અંદર પાંચમા એકમના ઉત્પાદને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા છે. એટલે સરેરાશ ખર્ચ પણ 12 રૂપિયા છે અને સીમાંત ખર્ચ પણ 12 રૂપિયા છે અને કન્ડિશનમાં બરાબર છે એ બરાબર દર્શાવેલું છે. ઓકે, એટલે પેલો મુદ્દો આપણો પૂરો. આપણો પેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે અનુસૂચિ જોઈને કે સરેરાશ ખર્ચ એમસી બરાબર એસી હોઈ શકે. એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા હોઈ શકે. અનુસૂચિમાં પાંચમા એકમના ઉત્પાદને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને 12 છે એટલે કે સરખા છે. ઓકે, આપણો બીજો મુદ્દો બની શકે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ હોઈ શકે. બીજો મુદ્દો આપણો એસી કરતા અથવા તો એસી લેસ ધેન એમસી. એસી લેસ ધેન એમસી એટલે કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધારે હોઈ શકે છે. આપણે અનુસૂચિમાં જોઈ શકીએ. છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા એકમના સરેરાશ ખર્ચ કરતા
સીમાંત ખર્ચ વધુ છે. એટલે દાખલા તરીકે છઠ્ઠા એકમનું સરેરાશ ખર્ચ 13 રૂપિયા છે, પણ એનું સીમાંત ખર્ચ 18 રૂપિયા છે, વધારે છે. સાતમા એકમનું સરેરાશ ખર્ચ 15 રૂપિયા છે, પણ સીમાંત ખર્ચ 27 રૂપિયા છે. આઠમા એકમનું સરેરાશ ખર્ચ 18 રૂપિયા છે, સીમાંત ખર્ચ 39 રૂપિયા છે, અને નવમા એકમનું સરેરાશ ખર્ચ 25 રૂપિયા છે, પણ સીમાંત ખર્ચ 81 રૂપિયા છે. એટલે કે એના ઉપરથી આપણે તારણ તારવી શકીએ, એનું વિશ્લેષણ કરી શકીએ કે એસી લેસ ધેન એમસી એટલે કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ હોઈ શકે. આપણી આકૃતિમાં 6 એકમથી 9 એકમ સુધીની વસ્તુના 6 એકમથી 9 એકમ સુધી સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ છે. ઓકે, આપણે ત્રીજો મુદ્દો બનાવી શકીએ એસી ગ્રેટર ધેન એમસી. એસી ગ્રેટર ધેન એમસી એટલે કે સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ કરતા વધારે હોઈ શકે. સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ કરતા વધારે હોઈ શકે, અથવા તો સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ હોઈ શકે. આપણે અનુસૂચિમાં જોઈ શકીએ કે 1 થી 4 એકમનું ઉત્પાદન થાય ત્યારે સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ છે. જોઈ શકો, બીજા એકમનું સરેરાશ ખર્ચ 20 રૂપિયા, બીજા એકમનું સરેરાશ ખર્ચ 20 રૂપિયા, પણ સીમાંત ખર્ચ કેટલું છે? 12 રૂપિયા છે સરેરાશ ખર્ચ વધુ. ત્રીજા એકમનું સરેરાશ ખર્ચ 15 રૂપિયા, પણ સીમાંત ખર્ચ 5 રૂપિયા જ છે, એટલે અહીંયા સરેરાશ ખર્ચ વધુ. અને ચોથા એકમનું સરેરાશ ખર્ચ 12 રૂપિયા છે, પણ સીમાંત ખર્ચ 3 રૂપિયા જ છે. એટલે આ રીતે સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતા ઓછું હોઈ શકે, અથવા તો સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ હોઈ શકે. આપણી આકૃતિમાં 1 થી 4 એકમનું ઉત્પાદન થાય ત્યાં સુધી સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ છે. 3 મુદ્દા થઈ ગયા. પહેલો મુદ્દો, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા હોઈ શકે. 5મા એકમે બંને સરખા છે 12. સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ હોઈ શકે. આપણી અનુસૂચિમાં 6 થી 9મા એકમનું ઉત્પાદન થાય ત્યાં સુધી સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ છે. ત્રીજો મુદ્દો, સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ હોઈ શકે. આપણી આકૃતિમાં 1 થી 4 એકમનું ઉત્પાદન થાય ત્યાં સુધીમાં સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ છે. એટલે 3 મુદ્દા આપણા કમ્પ્લીટ. એસી ઇક્વલ ટુ એમસી, એસી લેસ ધેન એમસી, એસી ગ્રેટર ધેન એમસી. ઓકે, આગળ હજી ઘણા મુદ્દા છે, જોઈએ આપણે. એ પેલા સાફ કરી નાખીએ જેથી આપણને વધારે ખબર પડે. ઓકે, ચોથો મુદ્દો છે. હવે આગળના આપણે 3 મુદ્દા જોયા ને, એ 3 મુદ્દાને તમે ક્યારે એવો પ્રશ્ન પૂછો, ક્યારે એવો પ્રશ્ન પૂછો 3 મુદ્દાને, તો તમને બીજા 3 મુદ્દા મળી જાય. એટલે કે એસી અને એમસી ક્યારે સરખા હોય? એટલે કે સરેરાશ ખર્ચ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ ક્યારે હોય? સરેરાશ ખર્ચ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ ક્યારે હોય? એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ક્યારે સરખા હોય? તો જ્યારે, ચોથો મુદ્દો આપણો બને, જ્યારે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી, જ્યારે એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી સરેરાશ ખર્ચ સ્થિર રહે છે. એટલે કે સરેરાશ ખર્ચ વધતું પણ નથી અને ઘટતું પણ નથી. ત્યારે સરેરાશ ખર્ચ વધતું પણ નથી અને ઘટતું પણ નથી, ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ, આપણી અનુસૂચિમાં 4થા થી 5મા એકમનું ઉત્પાદન કરવામાં આવે એટલે કે ચોથા એકમનું સરેરાશ ખર્ચ પણ 12 રૂપિયા અને 5મા એકમનું સરેરાશ ખર્ચ પણ 12 રૂપિયા. એટલે આપણી અનુસૂચિમાં 4થા થી 5મા એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સરેરાશ ખર્ચ વધતું પણ નથી અને ઘટતું પણ નથી. એટલે 5મા એકમના ઉત્પાદને
સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા થાય છે? 12 રૂપિયા એટલે કે સરખા થાય છે. એટલે આ રીતે જ્યારે એક વધારાના એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સરેરાશ ખર્ચ વધતું પણ નથી અને ઘટતું પણ નથી. ત્યારે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે. ઓકે, એટલે આપણો ચોથો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ, સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ક્યારે ઓછું હોય છે? સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ક્યારે ઓછું હોય છે? તો આપણે જોઈ શકીએ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ક્યારે ઓછું હોય છે? અહીંયા જોઈ શકીએ આપણે. સાફ કરી નાખીએ. બહુ પોઈન્ટ આપણે પાડવાના છે. તો સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ક્યારે ઓછું હોઈ શકે? તો કે જ્યારે 1 થી 4 એકમ સુધી, એટલે જ્યારે શરૂઆતમાં જ્યારે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, ત્યારે સરેરાશ ખર્ચ કરતા સીમાંત કરતા સરેરાશ ખર્ચ છે એ કેવું હોય છે? વધુ હોય છે. જોઈ શકીએ આપણે આપણી આકૃતિમાં 1 થી 4 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે જોઈ શકીએ આપણે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ કેવું છે? વધુ છે. એટલે જ્યારે શરૂઆતમાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ હોય છે. આપણી અનુસૂચિમાં 1 થી 4 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યાં સુધી સીમાંત ખર્ચ કરતા સરેરાશ ખર્ચ વધુ છે. ઓકે, ફરી પાછો ત્રીજા પોઈન્ટને જ્યારથી પ્રશ્ન પૂછો, જ્યારે એટલે કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ક્યારે વધુ હોય છે? અહીંયા લેસ ધેન ની નિશાની જોઈ શકો તમે. અહીંયા ગ્રેટર ધેન ની નિશાની, અહીંયા લેસ ધેન ની નિશાની. સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ક્યારે વધુ હોય છે? તો કે જ્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થઈ જાય એ પછી વસ્તુનું ઉત્પાદન વધારવામાં આવે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થઈ જાય એ પછી જો વસ્તુનું ઉત્પાદન વધારવામાં આવે તો સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ હોય છે. આપણે 5મા એકમે સરેરાશ ખર્ચ સરખા થઈ ગયા એટલે 5મા એકમ પછી અહીંયા 6ઠા 7મા અને 8મા 6 થી 9 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે અહીંયા સરેરાશ ખર્ચ વધુ જોવા મળે છે. એટલે આ રીતે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થઈ જાય પછી જો વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ હોય છે. ઓકે, 6 પોઈન્ટ આપણે જોયા. 7મો પોઈન્ટ છે બંને વચ્ચેના સંબંધનો 7મો પોઈન્ટ છે. જોઈએ જ જઈએ આપણે એને. ઓકે, બંને વચ્ચેના સંબંધનો 7મો પોઈન્ટ છે. જ્યારે વસ્તુનું ઉત્પાદન વધે છે ત્યારે શરૂઆતમાં અહીંયા જોઈ શકો તમે, જ્યારે વસ્તુનું ઉત્પાદન વધે છે ત્યારે શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. જોઈ શકો અહીંયા તમે 28, 20, 15, 12, 5, 3. એટલે શરૂઆતમાં જ્યારે વસ્તુનું ઉત્પાદન વધે છે ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. પરંતુ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. જોઈ શકો 28 નું 20 થયું, 20 ના 15 થયા અને 15 ના 12 થયા. પણ સીમાંત ખર્ચ 12 ના સીધા 5 થઈ ગયા અને 5 ના સીધા 3 થઈ ગયા. એટલે આપણે સંબંધનો 7મો પોઈન્ટ આ રીતે રજૂ કરી શકીએ. જ્યારે ઉત્પાદન વધે છે, શરૂઆતમાં જ્યારે ઉત્પાદન વધે છે ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. પણ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ ઝડપથી ઘટે છે. એવી જ રીતે આપણે એ પછીનો પોઈન્ટ છે એ રજૂ કરી શકીએ. અમુક હદ પછી ઉત્પાદન વધે
અમુક હદ પછી જો ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. અહીંયા જોઈ શકો તમે 6 થી 9 એકમનું વસ્તુનું ઉત્પાદન થાય તમે ત્યારે જોઈ શકો, અથવા તો 5 થી 9 એકમનું ઉત્પાદન થાય ત્યારે તમે જોઈ શકો સરેરાશ ખર્ચ વધે છે 12 થી 13, 15, 18 ને 25. સીમાંત ખર્ચે વધે 3 થી 12, 18, 27, 39 અને 81. પણ આંકડામાં તમે જોઈ શકો કે સરેરાશ ખર્ચ 12 નું 13 થયું, પણ સીમાંત ખર્ચ 12 નું 18 થઈ ગયું. સરેરાશ ખર્ચ 13 ના 15 થયું, પણ આ 18 ના 27 થઈ ગયું. એટલે એ મુદ્દો આપણે એ રીતે રજૂ કરી શકીએ કે જ્યારે અમુક હદ પછી ઉત્પાદન વધે છે ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે, પરંતુ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. બે મુદ્દા આપણે વિરુદ્ધ સાઈડના લખવાના. શરૂઆતમાં ઉત્પાદન વધે એમ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે, પણ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. અમુક હદ પછી ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે, પરંતુ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. આપણી અનુસૂચિમાં 6 થી 9 એકમ સુધી વસ્તુનું ઉત્પાદન થાય.